નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અલગ અલગ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં નાયબ શાસન અધિકારી, અધ્યાપક, સુપરવાઇઝર તેમજ જુનિયર ક્લાર્ક જેવી પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. તેમાં ખાલી જગ્યાનું વિગત દર્શાવતું પત્રક પણ જાહેર કરવામાં આવ્યું છે. તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ હસ્તકની મુખ્ય કચેરી અને ઝોનલ કચેરીઓ માટે નીચે જણાવેલ ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ 21/11/2024 રોજ સવારના 10:30 કલાકેથી એટલે કે 21 તારીખથી અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 20/12/2024 રોજ 23:59 કલાક સુધીમાં અરજી મળે તે રીતે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ માટે વિગતવાર માહિતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની વેબસાઇટ www.amcschoolboard.org ની ઓનલાઈન એપ્લિકેશન વેબસાઇટ પરથી તમે મેળવી શકશો. તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા જે ભરતી જાહેર કરવામાં આવી છે, જાહેર ખબર ક્રમાંક 1/5/2024-25. ખાલી જગ્યાની વિગત જોઈએ તો નાયબ શાસન અધિકારીની જે પોસ્ટ છે, ત્યાર પછી અધ્યાપક નૂતન તાલીમ વિભાગમાં ભરતી છે અને સુપરવાઇઝરની સિગ્નલ સ્કૂલ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. તેમાં કેટેગરી વાઇઝ જગ્યાઓ દર્શાવવામાં આવી છે. જગ્યાનું નામ ટ્રેન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝર, તેમાં જગ્યાની ટોટલ સંખ્યા 10 છે અને જુનિયર ક્લાર્કની પોસ્ટ છે, તેમાં ટોટલ 34 જગ્યા છે. તેમજ કેટેગરી વાઇઝ અલગ અલગ જગ્યાઓ દર્શાવવામાં આવી છે. તો જે પણ ઉમેદવાર જે પોસ્ટ માટે લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી તમારે 20/12/2024 સુધીમાં કરવાની રહેશે. ધન્યવાદ.